તો બારડોલી બેઠક પર ઉમેદવારી અંગે તુષાર ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે સાંજ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થશે। મહત્વનું છે કે બારડોલી બેઠક પર આનંદ ચૌધરીએ તુષાર ચૌધરીના નામનો વિરોધ કર્યો હોવાની અટકળો પણ વહેતી થઈ હતી। कोई अटकड़ो ऊभी नहीं थी। आज सांजे सुधी में जाहेरात थी जैसे अने मारू चूंटणी लड़वानुं नक्की छे। मने तैयारी चालू करवानी पण आदेश आपी देवामां आव्यो छे अने फॉर्म भरवानी तैयारी करवानी पण सूचना आपी देवामां आवी छे। आनंद चौधरी द्वारा राजीनामानी मांग करवामां आवी रही छे, केटलीक सत्य वात छे? ए वातमां तो तमारे आनंदभाईने ज पूछवुं पड़े। हूँ एमां कंई प्रकाश पाड़ी शकું एम नथी, कारण के मने आ वातमां कोई वजूद लागतुं नथी। શું આનંદ ચૌધરી તમારી સાથે છે? કોઈ વાર્તાઘાટ થઈ હોય કઈ તમારી સાથે? हाँ, મને ગઈકાલે એમણે મારું નામ જાહેર થયું પછી અભિનંદનનો ફોન પણ આવ્યો હતો અને એમણે ખભે ખભા મિલાવીને મારી સાથે કામ કરવાની ખાતરી પણ આપી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર ખુલાસો કરતા આનંદ ચૌધરીએ જણાવ્યું છે કે તેઓ નારાજ નથી। આ સાથે જ કોઈને પણ ટિકિટ મળે તો સમર્થન આપવાનું પણ તેમણે જણાવ્યું છે। આખા હમણાં ચૂંટણી છે એટલે અફવાઓ ચાલ્યા કરે છે। પાર્ટીના હજુ સત્તાવાર ઉમેદવારો ડિક્લેર થયા નથી। 14 જેટલી બેઠકો બાકી છે એટલે નારાજ થવાનો કોઈ પ્રશ્ન નથી। મેં રાજીનામાની પણ વાત નથી કરી અને નારાજ થવાનો પણ પ્રશ્ન નથી અને અમારી લડાઈ ભાજપ સામે છે, અમારી કોઈ આંતરિક લડાઈ નથી। કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરને ટિકિટ અપાતા વિરોધના વંટોળે વધારે જોર પકડ્યું છે। જગદીશ ઠાકોરના નામ જાહેર થવાથી કાંકરેજના એક નહીં બે નહીં પણ કોંગ્રેસના 5 નેતાઓએ રાજીનામું આપ્યું છે। પાટણના લોકલ ઉમેદવારોને જ ચૂંટણી લડાવવાની માંગ સાથે 1000 કાર્યકરો સાથે રાજીનામા પડ્યા છે। કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ઠાકોર, વાગડોળના પૂર્વ ધારાસભ્ય ચિમનજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોર, પાટણના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર તેમજ પ્રદેશ મહામંત્રી પોપટજી ઠાકોરે રાજીનામું ધરી દીધું છે। તો કોંગ્રેસના જૂના જોગીઓના રાજીનામા આપવાથી પાટણ જિલ્લા કોંગ્રેસની સીટ પર ઠાકોર સમાજની વોટ બેંક તૂટવાની પણ શક્યતા છે। જોકે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે નારાજ જાણે અજાણે જો ભૂલ થઈ હોય તો તેઓ માફી માંગે છે અને નારાજ નેતાઓને તેઓ મનાવી લેશે તેવું પણ તેમણે કહ્યું। જોકે આ સાથે સાથે એ વાત નક્કી છે કે આવનારા સમયમાં ચૂંટણીમાં જગદીશ ઠાકોર માટે કપરા ચઢાણ શરૂ થશે। જૂના જોગીઓના મનામણા નહીં થાય તો હવે કોંગ્રેસે ચૂંટણી માત્ર ભાજપ સામે જ નહીં પણ પક્ષના જૂના ઉમેદવારો સામે પણ લડવી પડશે। સ્થાનિક ઠાકોર આલો, પટેલ આલો, રમાણી આલો, બ્રાહ્મણ આલો, જ્યાંથી આલો પણ જો બહારનો ઉમેદવાર આવશે તમે પક્ષમાં લડવાના। બરાબર। જગદીશ ઠાકોરનું જગદીશ બાબા કે બહારના છે એ છે બનાસકાંઠા જિલ્લાના, અમદાવાદ એ બહારના છે અને અલ્પેશ ઠાકોર છે વિરમગામના અને જિલ્લો લાગે છે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ એ પણ બહારના છે। એટલે સ્થાનિક ઉમેદવાર કોઈ પણ આવે એ અમારી માગણી। મારું હાઈકમાન્ડ આપની ચેનલ દ્વારા જે કંઈ મારા વડીલો છે, મારા મુરબ્બીઓ છે, એમને નાની મોટી કંઈક માગણીઓ હોય અથવા પક્ષમાં નાના મોટા કંઈક પ્રશ્નો હોય, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો, આ ચૂંટણી એ રીસામણા મનામણાની ચૂંટણી નથી। આ ચૂંટણી જગદીશ ઠાકોરને ટિકિટ મળી અને જીતવાની કે બીજી ચૂંટણી નથી। આ દેશની લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે। આ પાટણના ખેડૂતોનું ગૌરવ વધારવા માટેની ચૂંટણી છે। સમગ્ર દેશના બેરોજગારો અને પાટણના બેરોજગારોના ન્યાય માટેની ચૂંટણી છે। આ પશુપાલકો કે બોર્ડર એરિયામાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા માટેની ચૂંટણી છે। ત્યારે નાના મોટા તમામ મતભેદો ભૂલીને ક્યાંક મારી ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના સાથે અમે સૌ સાથે મળી અને કામ કરીએ અને જે મારા મુરબ્બીઓને ક્યાંક મારા માટેનું મન દુઃખ થયું હોય તો પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવો, જગદીશ ઠાકોર સદાય તમને નમતો રહેશે, સદાય તમારું માર્ગદર્શન લેતો રહેશે અને તમારા માર્ગદર્શનથી આગળ ચાલીશ। તો બનાસકાંઠામાં કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે। પાલનપુર કોંગ્રેસ કાર્યકરો દ્વારા આયાતી અને પેરાશૂટ ઉમેદવારો આવશે તો હોદ્દેદારો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। જોકે હાલ કોંગ્રેસમાં ભરતી ભટ્ટોનું નામ આવતા જ કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો। તો ભરતી ભટ્ટોના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો કાર્યાલય બહાર આવી જતા આગેવાનોએ મામલાને થાળે પાડ્યો હતો, પરંતુ કોંગ્રેસના હોદ્દેદારોએ પેરાશૂટ ઉમેદવારને મુકાશે તો અમે વિરોધ કરી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી। આ સાથે ભરતી ભટ્ટોળ કાર્યકર કે સભ્ય પણ નથી, ત્યારે તેમને ટિકિટ ન મળવી જોઈએ તેવો ખુલ્લો વિરોધ થઈ રહ્યો છે। ઉમેદવાર આવે એનો વિરોધ છે। અમારે જે અહીંયા જિલ્લામાં મજબૂત ઉમેદવાર છે ઇતર સમાજમાં, જેવા કે દિનેશભાઈ ગઢવી, ગોલજીભાઈ જુડાલ, ગોવાભાઈ રબારી, એમને કોઈ પણ ટિકિટ આપો તો અમે વધારી લઈશું। બાકી જો પેરાશૂટ ઉમેદવાર કે આયાતી ઉમેદવાર ઉતાર્યો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના જે હોદ્દેદારો છે એ બધા રાજીનામું સમાજમાં કાર્યકર્તા છે વીરસિંહભાઈ જુડાલય છે,
ગોવાભાઈ રબારી છે, દિનેશભાઈ ગઢવી છે કે જેઓ કાર્યકર્તા એમના પાછળ લાગેલા છે. કાર્યકર્તા કોઈ સ્વાર્થ વગર પોતાના પૈસા એમના માટે મજૂરી કરે છે, રાત દોડે છે. તો એવા લોકોને ટિકિટ પાર્ટી હાલ છે તો 1,00,000% બનાસકાંઠાની સીટ છે. 2 થી 2.5 લાખ વોટે અમે જીતીને